ચૂંટણી આવી ગઈ. આમ તો સામાન્ય રીતે જ્યારે એવું થતું હોય છે કે કોંગ્રેસની અંદર લિસ્ટ જાહેર થાય અને કોંગ્રેસ તૂટવાની શરૂ થતી હોય, પણ જ્યારે પણ ચૂંટણીઓ આવે છે કોંગ્રેસ તૂટતી હોય છે. 2024 લોકસભા ચૂંટણીમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે. જબરજસ્ત રાજકીય ઉથલ પાથલ મચેલી છે ને એમાં આજે એક જ દિવસમાં 4 મોટા નેતા અલગ અલગ ઝોનના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. અમરીશ ડેર, જેમણે રાજીનામું આપ્યું હતું, પૂર્વ ધારાસભ્ય રાજુલાના દિગ્ગજ નેતા સૌરાષ્ટ્રના અર્જુન મોઢવાડિયા, મુળુ કંડોરિયા કે જે 2019ની લોકસભા ચૂંટણી પૂનમ માડમ સામે લડી ચૂક્યા છે, પબુભા સામે 2022માં લડી ચૂક્યા છે, મોટો આહિર ચહેરો કોંગ્રેસનો ગણાતા હતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આ બાજુ નવસારીમાંથી જે CR પાટીલ સામે લડ્યા હતા 2019માં, પૂર્વ દિગ્ગજ નેતા, દિવંગત દિગ્ગજ નેતા ભીમભાઈ પટેલના પુત્ર ધર્મેશ પટેલ જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. નવસારીની અંદર શું ખૂટે છે એ સવાલ ઘણા બધાને થાય છે, કારણ કે સૌથી વધુ લીડ સાથે CR પાટીલ જીત્યા હતા આખા દેશમાં. તો ધર્મેશ પટેલને કેમ જોડવામાં આવી રહ્યા છે એ પણ એક સવાલ છે, પણ એનો સવાલ ખુદ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપી ચૂક્યા છે કે કોળી વોટમાં અમને ફરક પડશે, કદાચ ધર્મેશભાઈના જવાથી ભારતીય જનતા પાર્ટી તરફ એ વોટ વળી શકે છે. અને આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસમાં કેવા તેવર, કેવા સૂર હોય છે, અને કોંગ્રેસ છોડી અને નેતાઓ જેવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે એટલા સૌમ્ય અને મૃદુ થઈ જતા હોય છે કે વાત જવા દો. અને એવું જ કંઈક અર્જુન મોઢવાડિયા સાથે પણ જોવા મળ્યું છે. અર્જુનભાઈએ કોઈ કચાશ છોડી નહોતી ભાજપ પર પ્રહાર કરવામાં, પણ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે એમના સૂર કદાચ હાર્દિક પટેલને યાદ કરાવી દેવા હોય છે. એમણે કહ્યું હતું કે જેમ રામ સેતુમાં ખિસકોલીએ યોગદાન આપ્યું હતું રામ સેતુ બનાવવામાં નાનકડું, બસ એ જ મારે પણ કરવું છે. અને એની સાથે બીજી ઘણી બધી વાતો કરી. એમણે કહ્યું કે કોંગ્રેસની અંદર આંબા છે, એ આંબા હાઇબ્રિડ આંબા વાવવામાં આવે છે, પણ પોતે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરીને ભાજપમાં ગયા છે ત્યારે શું કહે છે હવે એ જુઓ. બીજા સાથીઓ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. એ રાજકીય આઝાદી 1947માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. હજી આજે પણ આ સ્વપ્નો આપણને અધૂરું દેખાય છે. એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા, અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈનો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે. જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે, સર્વજન હિતાય સર્વજન સુખાય, એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે. ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું, એ કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી. વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વમૂલ્યાંકન કરવાનું છે. ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માયસેલ્ફ કે મને કુદરત માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે. મુળુભાઈ કંદોરિયા જે છે તેમણે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. તેમની સાથે વાત કરીશું. મુળુભાઈ, એવું શું કારણ થયું કે એવો શું મોહભંગ થયો કે તમારે ભાજપ જોઈન કરવી પડી? કોઈ મોહભંગ નથી થયો, પણ ભારત એક અલ્પવિકસિત દેશ છે અને મોદી સાહેબના નેતૃત્વમાં ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે. લોકો સ્વીકારે, 100% સ્વીકારે, કારણ કે આજની જે પરિસ્થિતિ છે, આજે જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે, અને એમાં ખાસ કરીને ગુજરાત પસાર થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ જે લીડિંગ કરી રહ્યા છે હિન્દુસ્તાનમાં, એને લોકોએ સ્વીકાર્યા છે અને લોકોએ એના અનુભવ કર્યા છે. એટલે લોકો 100% સ્વીકાર છે. અમારી વાત પણ સ્વીકાર છે. મારે કોઈ કારણ નહોતું, મને કોઈ અપેક્ષા નહોતી કોંગ્રેસ પાસેથી અને ભારતીય જનતા પાર્ટી પાસેથી બહુ એવી કંઈ અપેક્ષા નથી. મારું કોઈ કમિટમેન્ટ નથી, પણ મારા મનમાં એક છે કે ભારત છે એ રાષ્ટ્ર અલ્પવિકસિત રાષ્ટ્રમાંથી એક વિકાસશીલ રાષ્ટ્ર બને. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.
અને આગળ હવે કોંગ્રેસના પણ તો રિએક્શન જોવા પડે કે ભાઈ ગઈકાલ સુધી જે ભરતસિંહ કહી રહ્યા હતા કે કોઈ ફરક અમને નથી પડતો, ચમત્કારિક પરિણામ આ વખતની ચૂંટણીમાં જોવા મળશે, અને આજે જ્યારે મોટા નેતાઓએ કેસરિયા કર્યા છે તો ભરતસિંહ આજે કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા, ગેનીબેન પણ પ્રહાર કરતા જોવા મળ્યા, અને કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવીને ટ્રાન્સપ્લાન્ટ થયેલા અને પુરવઠા મંત્રી બનેલા કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાં આવેલા એ પૂર્વ કોંગ્રેસના નેતાઓની તરફેણ કરતા જોવા મળ્યા. ભારતીય જનતા પાર્ટી તોડફોડની રાજનીતિ કરે છે, જે લોકોને વિચારધારા, સમજ, આઈડિયોલોજી, પ્રજાની સેવાના પ્રશ્નોને બાજુએ મૂકી અને જ્યાં સત્તાના સમીકરણ ટકાવવા માટેના જુદા જુદા અખતરા કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ કુટુંબ પરિવારમાંથી જાય એનાથી નુકસાન થઈ શકે, પણ એ નુકસાનનો નિર્ણય, એ નુકસાન અંગેની ગણના આ ગુજરાતની પ્રજા, ગુજરાતના મતદારો કરવાના છે. ભૂતકાળના અનુભવ પ્રમાણે અનેક લોકો પક્ષ છોડી ગયા પછી પણ સ્વાભાવિક રીતે છોડનારા લોકોને જનતાએ છોડ્યા નથી, એમને જડબાતોડ જવાબ આપ્યા છે. સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે, તો એ જે જાય છે એમને મુબારક. એ બાજુ અત્યારે ક્રેઝ છે એટલે દેશવારથી લોકો છે એ બાજુ જશે, આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે. એટલે કે આ રાજકારણ, લોકશાહી એની પરંપરા રહી છે, હંમેશા ઉગતાને પૂજતા હોય. અનેક વખત 20 વર્ષથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કોઈ નથી કરવાની. તો દરેકના પોતાના ઈચ્છાની મનની વાત હોય છે, ક્યાં કયા પક્ષમાં રહેવું, ક્યાં ન રહેવું, એ પોતાની મનસુફી પ્રમાણે પોતે તો દરેકના પોતાના ઈચ્છાની મનની વાત હોય છે, ક્યાં કયા પક્ષમાં રહેવું, ક્યાં ન રહેવું, એ પોતાની મનસુફી પ્રમાણે પોતે. એટલે હવે પક્ષ પલટા થઈ રહ્યા છે, વાત સાચી છે. ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધારેની લીડ માટેની સ્ટ્રેટેજીમાં લાગી ચૂકી છે, અને ભલે કોંગ્રેસ કહેતી હોય કે અમને કોઈ ફરક નથી પડતો, કોંગ્રેસ પ્રમુખ કહેતા હોય કે એ તો મતદારો છે, જે મતદારો નક્કી કરે છે, કાર્યકર્તાઓની અમારી પાસે ફોજ છે, પણ કોંગ્રેસે સ્ટ્રેટેજી બદલવી પડી છે એ વાત પણ સાચી છે. સ્ટ્રેટેજી બદલવી પડી છે, ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં મોડું થશે એ વાત પણ સાચી છે. પ્રતિક પાસેથી વિસ્તારથી જાણીએ કે શું ફરક પડી રહ્યો છે. નુપુર, આ વખતે કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવારો 2 મહિના પહેલાં જાહેર કરવાના હતા, તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને રાહુલ ગાંધી 7મી તારીખે આવી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો છે તેમના નામ 15મી માર્ચ પછી અથવા તો અંતિમ સમય, અંતિમ ઘડીએ જાહેર કરાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે, કારણ કે હજુ સુધી એક પણ નામ જાહેર નથી કરવામાં આવ્યું. માત્ર 24 બેઠકો ઉપર જ તેમને નામ જાહેર કરવાના છે, તેમ છતાં પણ હજુ સુધી એક પણ નામ ચર્ચામાં નથી આવ્યું, અને આ જ કારણ છે. ગઈકાલની વાત કરવામાં તો શક્તિસિંહ ગોહિલે પણ સ્પષ્ટતા કરી હતી કે આ વખતે અમે એવું પણ કરીએ કે ઉમેદવારને કાનમાં કહી દઈએ તૈયારી કરવા માટે, તો તે નામ જાહેર ન કરે, અંતિમ ઘડીએ અમે નામ જાહેર કરીશું. હા, જ્યારે ફોર્મ ભરવાનો સમય હશે, છેલ્લો દિવસ હશે, ત્યારે ચોક્કસથી મીડિયાને અમે નામ આપીશું કે આ વ્યક્તિ ફોર્મ ભરવા જઈ રહ્યો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી બદલી છે, કારણ કે એક પછી એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને તેમને ડર સતાવી રહ્યો છે કે જો અમે વહેલા નામ જાહેર કરીશું તો કોઈ નેતા અથવા તો ઉમેદવાર ભાજપમાં જોડાશે તો કોંગ્રેસનું નાક જે બચ્યું છે તે પણ કપાઈ જશે, અને આ જ કારણથી હવે કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી બદલી છે. બિલકુલ, સ્ટ્રેટેજી બદલી છે એનું કારણ છે કે ભાઈ જોડાઈ રહ્યા છે, અને હજી જોડાવાના પણ છે એવા સમાચાર છે, અને એક લાંબુ લિસ્ટ છે કે જેમાં કદ્દાવર નેતાઓનો પણ સમાવેશ થાય છે. એટલે કોંગ્રેસ અત્યારે જમીન બચાવવામાં લાગી છે. આ બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા છે. રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું, અને આજે એમને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, અને પ્રચાર દરમિયાન તેમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળતો દેખાયો. જનમેદની ઉમટી પડી હતી. સાથે જ વજુભાઈને મળવા માટે તેઓ પહોંચ્યા હતા રાજકોટમાં, અને જ્યારે 2 જૂના જોગીઓ ભેગા થયા અને બંને વાતચીત કરી તો એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું, ને જૂના સંસ્મરણો પણ બંને વાગોળ્યા હતા. ये મોદી એરા યુગનો જે પ્રારંભ થયો, એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું, અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું. એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે અને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારી વજુભાઈ વાળા છે. એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાનું મને ગૌરવ છે. કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરી રાખે, અપેક્ષા વગરનું કામ કરે, એને કાર્યકર્તા કહેવાય. બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે. એ થોડો વખત હોય
પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી, પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા એક મોટા નિર્ણયની જે ખેડૂતોલક્ષી ખેડૂતો માટેનો આ નિર્ણય છે, એ નિર્ણય છે ખેડૂતોને વળતર માટેનો. કેબિનેટની બેઠક આજે મળી હતી અને એમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે જમીન વળતરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જંત્રીના ભાવ કરતાં 200% વધારે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારના વળતરથી 2 ગણું વધારાનું વળતર ચૂકવવામાં આવશે. 17માં વધારો કર્યો તો એના પછી 21માં વધારો કર્યો, અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં 200% લેખે વળતર ચૂકવાશે. જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં આવે, એટલે કે માનો કે આજે જે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન નંખાતી હોય, ટાવર નંખાતા હોય, ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના 200% લેખે એ વળતર ચૂકવવામાં આવશે. અને બીજા વર્ષે માનો કે જંત્રી આ વર્ષે થઈ હોય, પરંતુ બીજા વર્ષે એ જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઇનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે 10% લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે. એટલે વળતર ચૂકવવાની વાત છે. એની સાથે સાથે જે માવઠું થયું એના સર્વે કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે, પણ માવઠાનું જોખમ હજી પણ ટળ્યું નથી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફરી એકવાર ગુજરાતના માથે માવઠું તોળાઈ રહ્યું છે. ફરી એકવાર કમોસમી વરસાદ વરસી શકે છે. 12 તારીખે ફરી એકવાર માવઠું થઈ શકે છે. શું કહે છે અંબાલાલ પટેલ, હવે જુઓ. 25 આવવાની શક્યતા રહે છે. તારીખ 18થી 20માં 25 આવવાની શક્યતા રહે છે. તારીખ 25 27 25 આવવાની શક્યતા છે. પરંતુ તારીખ 10, 11, 12, 25 નબળો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 18થી 20માં પણ વાદળ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 10 થી 15માં ગુજરાતનું હવામાન જે છે એમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે, જેમાં રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક અંશે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા. એક બાજુ ટ્રાન્સફોર્મેશન ટાવર માટે 200% જંત્રી કરતાં વધારે વળતર ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે, અને બીજી બાજુ ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે. અને એ પણ જ્યારે બુલેટ ટ્રેનની વાત હોય, એક્સપ્રેસ વેની વાત હોય કે ભાડભૂત વિયર હોય, એના માટે ખેડૂતો કહી રહ્યા છે કે અમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. નીતિન ગડકરી સાથે પણ બેઠક કરી, તેમ છતાં પણ યોગ્ય વળતર ન મળતા હવે ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ભરૂચ જિલ્લાનું ખેડૂત સમાજ સાથે આજે આવી છું. જ્યારે પણ ખેડૂત સમાજ અહીંયા કલેક્ટર ઓફિસે ભેગા થાય છે, જ્યારે પોતાનો અવાજ, અમારો અવાજ સાંભળવા માટે કલેક્ટર સાહેબ અહીંયા હાજર રહેતા નથી. ઉપરાંત કોઈ જનપ્રતિનિધિ પણ અમારો અવાજ સાંભળવા તૈયાર નથી. જ્યારે પણ અમે જઈએ છીએ, અમારી વાત મૂકીએ છીએ, ત્યારે અમને એવું કહેવામાં આવે છે 10 દિવસમાં થઈ જશે, 15 દિવસમાં થઈ જશે. એવું કરતાં કરતાં આજે 4 વર્ષથી ખેડૂત અહીંયા ને અહીંયા જ ઊભો છે. જે રીતે સુરત અને નવસારી જિલ્લાને વળતર ચૂકવવામાં આવ્યું છે, તો એ રીતે ભરૂચ જિલ્લાને કેમ નહીં? 2 વર્ષથી અમે ખેડૂતો આ આંદોલન ચલાવી રહ્યા છીએ. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની અંદર અમારી જમીન અમે હોંશે પ્રેમથી ભરૂચ જિલ્લાએ, આખા ગુજરાતમાં પહેલી ભરૂચ જિલ્લાએ જો જમીન આપી હોય તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આપી. પણ છતાંય એવો ને વળતરની વાત આવે છે ત્યારે વલસાડ, નવસારી, સુરત ને ભરપૂર ભરૂચ જિલ્લાના ખેડૂતોની જેટલી જમીનની જંત્રી છે એ જ જંત્રી છે ત્યાંની, પણ છતાં પણ એમને 900 થી 1162 રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું. ભરૂચ જિલ્લાને ખાલી 15 રૂપિયા, 16 રૂપિયા અને 26 રૂપિયા વળતર ચૂકવવાનું. એમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાના જે વળતર બાબતના પ્રશ્નો છે, અમને જે વળતરનો અન્યાય થયું છે એના માટે આજે આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા ભેગા થયા છે. અમારી ખાસ છે કે જે અમને ભરૂચ જિલ્લાને જે વળતરનો અન્યાય થયો છે એ ખૂબ જ અસરકારક છે.
અને બેટ દ્વારકાની આગળ વાત કરવી છે. ઓખા બેટ દ્વારકાને જોડતા એ સિગ્નેચર બ્રિજ સુદર્શન બ્રિજની ભેટ આપવામાં આવી અને સુદર્શન બ્રિજની જ્યારે ભેટ આપવામાં આવી ત્યારે સૌ કોઈ હરખાઈ રહ્યા હતા, પણ ફાળ પડી રહી હતી એ ફેરી બોટ માલિકોની કે જ્યાં એમના ધંધા ઉપર, એમની રોજગારી ઉપર જોખમ ઊભું થવાનું સંકટ હતું. અને અત્યારે એ જ માંગણી ફેરીબોટ જે એસોસિએશન છે એમના દ્વારા કરવામાં આવી રહી છે કે આ સેતુ બનવાના કારણે એમની રોજગારી છીનવાઈ રહી છે. એક આઇકોનિક બ્રિજ બનાવવામાં આવ્યો છે, લોકો પોતાના વાહન લઈને છેક બેટ દ્વારકા સુધી જઈ રહ્યા છે, પણ એક ગરીબ જે મછવો ચલાવે છે, જે બોટ ચલાવનારા લોકો છે, એમની રોજગારી ઉપર મોટું સંકટ ઊભું થયાનું તેમનું કહેવું છે. અમે છે ને ફેરી બોટવાળા છીએ. અમારી ફેરી બોટો હમણાં બંધ થઈ ગઈ છે. બરાબર સુદર્શન સેતુ બન્યું તે પછી અમે બધા અમારી બોટોમાં કોઈ આવતા નથી. અમારે છે ને 180 બોટો ઓખાથી બેટ ફેરી બોટ ચાલતી હતી, અત્યારના બધી બંધ થઈ ગઈ છે. અમારે છે ને 700 પરિવાર એના ઉપર નપતા હતા. અત્યારના અમારે કાંઈ નથી, સમજી લો. સુદર્શન બ્રિજ બન્યા એના પછી 10 દિવસ પછી અમારી એકેય બોટ ચાલુ નથી ને અમારી 100 થી 80 બોટોનો જે બોટનો ભાવ હતો અમારો પરિવાર એના પર ચાલતો હતો. અને હાલમાં જ એ વસ્તુ સુદર્શન બ્રિજ થયો એના પછી એકદમ બંધ જ થઈ ગયો હાવ. એટલે ઘણા માણસોને ભૂખે મરવાનો વારો આવ્યો. આજે સોનાએ એવી ચમક બતાવી છે કે સામાન્ય માણસ વિચારતો થઈ જાય કે સોનું ખરીદવું કે કેમ. હવે મારી પહોંચની અંદર છે કે કેમ, જયંતિ પાસેથી જાણીએ. નુપુર, એક બાજુ ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ આજે 66,000 કરતાં પણ ઉપર સોનું ગયું છે, એટલે કે અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક સોનામાં ભાવ થયો છે. હજુ પણ જે રીતે માહિતી મળે છે મુજબ આના કરતાં પણ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.